શ્રી જડેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પંચધાતુનું મુખારવિંદ સ્થાપિત કરવાનું હોય ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। વિનાયક રેસિડેન્સીથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી અને શ્રી જડેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં શિવલિંગ પર આ પંચધાતુના મુખારવિંદની સ્થાપના કરવામાં આવી। પૂજા અર્ચના કરીને મુખારવિંદની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાહવો લેવા માટે પહોંચ્યા હતા। મહાઆરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે જડેશ્વર મહાદેવ યુવક મંડળનું જે સરસ આયોજન કરવામાં આવ્યું હતું, આયોજન એ નિમિત્તે કરવામાં આવ્યું હતું કે અમે આજે જડેશ્વર મહાદેવનું મુખ અરવિંદ જે ભગવાનનું સ્વરૂપ છે એનું એક મુખ અરવિંદ નામ આપેલ છે। એ મુખ અરવિંદને આજે મહાદેવને અર્પણ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અમારા યુવક મંડળ દ્વારા જડેશ્વર યુવક। આશરે મહાઆરતીનું આયોજન અને આશરે કઈ નહીં તો અત્યારે 1000 જેવા 1200 જેવા ભક્તો અહીંયા ઉપસ્થિત હતા। મારું નામ પ્રદીપ મિશ્રા, જડેશ્વર યુવક મંડળ મહાદેવનો મહામંત્રી છું। આ જડેશ્વર મહાદેવ મંદિર છે અને આ મંદિરમાં ભક્તોનો અમને એટલો સાથ સહકાર મળી રહ્યો છે અને અમે આ મંદિર બનાવવા માટે બહુ પ્રયત્ન કર્યા હતા। મંદિર બની બીજું આ બધા લોકોની સાથ સહકાર અને સંમતિથી આજે અમારે એવું હતું કે આજે બધા ભક્તોનો શિવરાત્રી પર અમારા બધાને એક દિલથી ઉમ્મીદ હતી એવી કે શિવલિંગ ઉપર મુખારબિંદ ચડાવીએ, પણ અમારે એ ટાઈમે સમય સંજોગના લીધે અમને મુખારબિંદ નહોતું મળ્યું, પણ અત્યારે બધા ભક્તોના પ્રેમ ભાવથી અમારે એક મુખારબિંદ લાવ્યા હતા। એને અમે આગળથી મૂકી અને ત્યાંથી માન સન્માન સ્વાગતથી ફૂલોનો પલાર કરી અને એ લાવ્યા હતા અને મહાદેવ જડેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર અર્પણ કર્યું। મારું નામ ભરતભાઈ ભરવાડ।